વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન વિશે વાત થતી હોય અને ચાનો ઉલ્લેખ ના થાય એવું તો બને જ નહીં. પોતાના બાળપણના સંઘર્ષને યાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે તેમનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વીત્યું હતું. તેઓ રેલવે સ્ટેશન પર ચા વેચીને પોતાનું જીવન ચલાવતા હતા. પરંતુ આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? શું સાચે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના બાળપણમાં ચા વેચેલી છે કે પછી આની પાછળનું સત્ય કંઈક અલગ છે? જ્યારે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચા વેચવા પાછળનું સત્ય જાણવાની કોશિશ કરી ત્યારે અમને શું માહિતી મળી એ આજના વિડીયોમાં તમને જણાવીશું. નમસ્કાર મિત્રો, કેમ છો? ગુજરાતના વધુ એક નવા રસપ્રદ વિડીયોને જોવાનું તમે શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તમે અવારનવાર સાંભળ્યું હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળપણમાં ચા વહેંચતા હતા. એવું પણ સાંભળ્યું હશે કે તેઓ વડનગર રેલવે સ્ટેશન પર ચા વહેંચતા હતા. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચા વહેંચતા હતા કે નહીં એ વાત પર તો પછી આવીએ, પણ સવાલ એ છે કે આ વડનગરનું રેલવે સ્ટેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણના સમયે હતું કે નહીં? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ જે વર્ષમાં થયો હતો એ વર્ષ હતું 1950. તારીખ સાથે જણાવું તો 17 સપ્ટેમ્બર 1950 અને સ્થળ હતું ગુજરાતના મહેસાણા જિલ્લાનું વડનગર. પોતાના જીવનના શરૂઆતના 18 વર્ષ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડનગરમાં રહ્યા હતા અને અહીં જ વડનગર રેલવે સ્ટેશન પર તેમણે ચા વેચી. ફરી મૂળ વાત પર આવીએ કે ચા વેચી તો વેચી, પરંતુ એ સમયે વડનગરમાં રેલવે સ્ટેશન હતું કે નહીં? આ વિશે સૌથી સરસ માહિતી અચ્યુત યાજ્ઞિકની બુક ધ શેપિંગ ઓફ મોડર્ન ગુજરાતમાં જોવા મળે છે. આ બુકના પેજ નંબર 119 પર વડનગરના રેલવે સ્ટેશન સાથે જોડાયેલી એક જાણકારી આપવામાં આવી છે. આ બુકનો જે પેરેગ્રાફ છે એ હું તમને અત્યારે વાંચીને સંભળાવું. લખેલું છે કે આ સમૃદ્ધિની વચ્ચે વર્ષ 1879માં અમદાવાદથી પાલનપુરની વચ્ચે રેલવે લાઇન પાથરવામાં આવી, જેનાથી વિસનગરનું પતન શરૂ થયું. મોટા પાડોશી શહેરો સાથે જોડાયેલો વ્યાપાર ઓછો કરી દેવામાં આવ્યો અને પાટણનો વિસ્તાર ઊંઝા સ્ટેશન સાથે જોડાઈ ગયો. આનાથી ઊંઝાનો વ્યાપાર વધવા લાગ્યો. વર્ષ 1887માં મહેસાણા અને રંડાલા, વિસનગર, વડનગર વચ્ચે રેલવે લાઇન પાથરવામાં આવી, જેને વર્ષ 1888માં ખેરાલુ સુધી લંબાવવામાં આવી. અચ્યુત યાજ્ઞિકની આ બુકના રેફરન્સ પરથી એ વાત તો મળી ગઈ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મના અનેક વર્ષો પહેલા એટલે કે વર્ષ 1887 થી વડનગરમાં રેલવે લાઇન શરૂ થઈ ગઈ હતી અને સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણમાં વડનગર રેલવે સ્ટેશન પર ટ્રેનની આવજા શરૂ થઈ ગઈ હતી. આ વાત તો જાણી લીધી. હવે આવીએ મુખ્ય વાત પર. વાત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચા વહેંચવાની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચા વહેંચવા પાછળની હકીકત જાણવા માટે અમે એક પ્રતિષ્ઠિત મીડિયા ચેનલનો અહેવાલ જાણ્યો, જે હવે અમે તમને જણાવીશું. 6 ભાઈ બહેનોમાં નરેન્દ્ર મોદી ત્રીજા નંબરના સંતાન છે. તેમના પિતા દામોદરદાસ મોદી વડનગર રેલવે સ્ટેશન પર ચાની દુકાન ચલાવતા હતા. કોમળ વયના નરેન્દ્ર સવારમાં ચાની દુકાન પર પિતાની મદદ કરતા અને જ્યારે શાળાનો સમય થાય ત્યારે ચાની દુકાન પરથી સ્કૂલ બેગ લઈને સડકની સામેની બાજુ આવેલી શાળા ભાગવતાચાર્ય નારાયણાચાર્ય વિદ્યાલયમાં પહોંચી જતા. વિદ્યાર્થી જીવનમાં નરેન્દ્ર એક એવરેજ વિદ્યાર્થી હતા અને ભણવામાં તેમને ઠીકઠાક રુચિ હતી. એ સમયમાં નાની ઉંમરમાં લગ્ન કરાવી દેવામાં આવતા હતા. 18 વર્ષની ઉંમરે જ્યારે નરેન્દ્ર મોદીના લગ્નની વાત શરૂ કરવામાં આવી ત્યારે તેઓ ઘર છોડીને જતા રહ્યા. આ સમગ્ર ઘટના વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદીએ એક મેગેઝિનના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમને એ બાબતે કોઈ જાણકારી ન હતી કે નરેન્દ્ર ક્યાં જતા રહ્યા. 2 વર્ષ બાદ અચાનક તેઓ ઘરે આવ્યા અને કહ્યું કે હવે મારો સંન્યાસ ખતમ થાય છે, હવે હું અમદાવાદ જઈશ, ત્યાં કાકાની કેન્ટીન પર કામ કરીશ અને પૈસા કમાઈશ. આ પછી નરેન્દ્ર મોદી અમદાવાદ આવી ગયા અને ત્યાં બસ સ્ટેશન પાસે તેમના કાકા ચાની કેન્ટીન ચલાવતા હતા ત્યાં કામ કરવા લાગ્યા. થોડા સમય સુધી અહીં કામ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ એક સાયકલ લીધી અને પોતાનું ખુદનું ચા વેચવાનું કામ શરૂ કર્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચા વહેંચવાની પહેલી જગ્યા બની અમદાવાદનું ગીતા મંદિર. તો આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના બાળપણમાં
અને આગળ જતા યુવાનીમાં પણ ચા વહેંચવાનું કામ કરેલું છે. જો એક ચા વહેંચનાર વ્યક્તિ દેશના વડાપ્રધાનના પદ સુધી પહોંચી શકે તો દેશના એક નાનકડા ગામના એક નાનકડા ખૂણામાં બેસીને દુનિયા જીતવાનું સપનું જોતું બાળક પણ પોતાની મહેનત પર વિશ્વાસ રાખે કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ હોય પણ સફળતાના દરવાજા બધા માટે ખુલ્લા છે તો એ પણ સફળતાના શિખરે પહોંચી શકે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત ચાલે છે તો હજુ પણ એક વાત તમને જણાવી દઉં. જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચા વહેંચવાનું શરૂ કર્યું એ અમદાવાદના ગીતા મંદિરની શેરીઓમાં RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોની આવજા રહેતી હતી. અહીંથી સંઘ સાથે નરેન્દ્ર મોદીનો લગાવ વધ્યો અને ભારતની રાજનીતિનો એક નવો અધ્યાય લખાવાના બીજ રોપાયા. બસ અહીંથી જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનીતિની સફર શરૂ થઈ. નરેન્દ્ર મોદીની આગળની સફર વિશે ફરી એક વિડીયોમાં વાત કરીશું. ત્યાં સુધીમાં અમારું એક નાનકડું એવું કામ કરી દો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દો અને વિડીયોને ફટાફટ લાઈક અને શેર કરી દો. ધન્યવાદ.